આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે એક એવા શિષ્યની કથા જાણીશું જેણે ગુરુ પ્રત્યેની શ્રદ્ધા અને સમર્પણનું અમર ઉદાહરણ આપ્યું છે. તે શિષ્યનું નામ છે એકલવ્ય. મારે દુનિયાનું શ્રેષ્ઠ ધનુર્ધારી બનવા માંગુ છું. પુત્ર, હસ્તિનાપુરના ગુરુ દ્રોણાચાર્ય વિશ્વના શ્રેષ્ઠ આચાર્ય છે. તું તેની પાસે જાણે વિદ્યા પ્રાપ્ત કર. ગુરુદેવ, હું દુનિયાનો શ્રેષ્ઠ ધનુર્ધારી બનવા માંગુ છું. તમે પણ મારો શિષ્ય તરીકે સ્વીકાર કરો. હું પાંડવો અને કૌરવોને શિક્ષા આપું છું. હું તારો શિષ્ય તરીકે સ્વીકાર કરી શકું નહીં. ગુરુદેવ, ભલે તમે મારો સ્વીકાર ના કરો પણ નિરાશ નથી થવા. એકલવ્ય દુઃખી થયો, પરંતુ તેને ગુરુ પ્રત્યેની શ્રદ્ધા જરા પણ ઓછી થઈ નહીં. અભ્યાસથી એકલવ્ય અદ્ભુત ધનુર્ધર બની ગયો. આટલી સરસ નિશાનેબાજી કોણ કરી શકે? મારા ગુરુ કોણ છે? ગુરુદેવ, તમે જ મારા ગુરુ છો. ગુરુદેવ, તમે તો મને શ્રેષ્ઠ ધનુર્ધારી બનાવવાનું વચન આપ્યું હતું ને. જો હું તારો ગુરુ હોઉં તો તું મને દક્ષિણા આપ. દેવી આજ્ઞા ગુરુદેવ, માંગો શું જોઈએ? મારે તારો જમણા હાથનો અંગૂઠો જોઈએ છે. દેવી આજ્ઞા ગુરુદેવ. મારા આશીર્વાદ તારી સાથે છે. તારું નામ હંમેશા અમર રહેશે. એકલવ્યએ શીખવ્યું માત્ર વિદ્યા જ નહીં પરંતુ ગુરુ પ્રત્યેની શ્રદ્ધા, મહેનત અને સમર્પણ પણ રાખે છે. આજે આપણે સૌ ગુરુ પૂર્ણિમાના પવિત્ર દિવસે સંકલ્પ કરીએ છીએ કે આપણા ગુરુજનોનો આદર કરીશું, નિયમિત અભ્યાસ કરીશું અને સારા સંકલ્પો અપનાવીશું. ગુરુ બ્રહ્મા